નમસ્કાર. આજે આપણે માનવજાતના પતન અને તેની મુક્તિ પાછળની એક ઊંડી ધર્મશાસ્ત્રીય વાર્તાને સમજવાના છીએ. આ એક એવી ગાથા છે જે સૃષ્ટિના આરંભથી લઈને ઇતિહાસના એક એવા વળાંક સુધી જાય છે જેણે બધું બદલી નાખ્યું. તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. આપણે પહેલાં આદમની હારથી શરૂ કરીશું અને પછી જોઈશું કે કેવી રીતે વાર્તા અંતિમ આદમના વિજય સુધી પહોંચે છે. દરેક સંઘર્ષનું એક મૂળ હોય છે. તો આપણે પણ શરૂઆત ત્યાંથી જ કરીએ છીએ. પ્રથમ આદમની એ નિષ્ફળતાથી જેણે આવનારા સમયની દરેક ઘટનાનો પાયો નાખ્યો. આખી વાતની શરૂઆત જ આ એક વાક્યથી થાય છે. એકદમ સ્પષ્ટ અને સીધી વાત કે મૂળ સમસ્યા શું હતી. અહીં કોઈ શંકાને સ્થાન નથી. હવે અહીં ખરેખર સમજવા જેવી વાત એ છે કે આદમની એક ભૂલની અસર કેટલી મોટી હતી. આ કોઈ સામાન્ય વ્યક્તિગત ભૂલ નહોતી. ના, આ તો એક એવી નિષ્ફળતા હતી જેણે આખી સૃષ્ટિને, સમગ્ર વ્યવસ્થાને બગાડી નાખી. જુઓ, આદમની હાર પછી જે ખાલીપો સર્જાયો ત્યાં એક નવા શાસકનો ઉદય થયો અને તેણે માત્ર સત્તા જ નહીં હથિયાવી પણ સીધો ઈશ્વરના ન્યાય પર જ સવાલ ઉઠાવ્યો. આ સ્લાઇડ આખી લડાઈનો સાર બતાવે છે. આ કોઈ શક્તિ પ્રદર્શનની લડાઈ નહોતી. આ તો એક વૈચારિક યુદ્ધ હતું. શૈતાનનો દાવો સીધો ઈશ્વરના કાયદા અને એમના ન્યાય પર હતો. એ કહેવા માંગતો હતો કે ઈશ્વરના નિયમો જ ખોટા છે. સ્ત્રોત મુજબ શૈતાને મસીહાના આગમનને રોકવા માટે સદીઓ સુધી પ્રયાસ કર્યા. એ પોતાનો મુદ્દો સાબિત કરવા અને પોતાનું રાજ ટકાવી રાખવા માટે સતત કામ કરતો રહ્યો, ઇતિહાસના દરેક તબક્કે. અને અહીં આપણે ખૂબ જ ગહન અને જટિલ દાર્શનિક પ્રશ્નો પર આવીએ છીએ. આ એવો સવાલ છે જેને સમજાવવા માટે સ્ત્રોત સામગ્રીમાં ઘણો સમય આપવામાં આવ્યો છે. તો સવાલ એ છે કે જો બધું ઈશ્વરની મરજીથી થતું હોય તો પછી કોઈ ખોટું કરે તો એનો દોષ કોનો? શું ઈશ્વરની સત્તા અને માણસની જવાબદારી આ બંને એકસાથે શક્ય છે? ચાલો જોઈએ. આ વાતને સમજવા માટે આપણે આ શબ્દને બરાબર સમજવો પડશે. દૈવી પરવાનગી. એનો સીધો મતલબ એ છે કે ઈશ્વર કોઈ ઘટનાને થવા દે, પણ એનો અર્થ એ નથી કે એ એને મંજૂરી આપે છે કે પછી એ કામ કરનાર વ્યક્તિ નિર્દોષ છે. એટલે મુદ્દાની વાત એ છે કે કૃત્યની જવાબદારી તો એ કરનારની જ રહે છે, ભલે પછી એ કોઈ મોટી દૈવી યોજનાનો ભાગ કેમ ન હોય. ગુનો તો ગુનો જ છે. આનું સૌથી મોટું ઉદાહરણ અહીં છે. ઈસુ પોતે સ્વીકારે છે કે પિલાત પાસે જે સત્તા છે તે ઉપરથી મળેલી છે, પણ છતાં તેઓ સ્પષ્ટ કહે છે કે જેણે તેમને પકડાવ્યા અને પિલાત પોતે પણ એ પોતાના કામ માટે પૂરેપૂરા દોષિત છે. આટલા લાંબા સંઘર્ષ અને ઊંડા દાર્શનિક સવાલો પછી હવે આખી વાર્તા એક ઉકેલ તરફ આગળ વધે છે, અને એ ઉકેલ છે અંતિમ આદમ એટલે કે ઈસુ ખ્રિસ્તનું આગમન. આ જ આ ગાથાનો સૌથી મોટો વળાંક છે. આ સરખામણી જ આખા વિશ્લેષણનો આધાર છે. અંતિમ આદમે પહેલા આદમની દરેક ભૂલને, દરેક નિષ્ફળતાને સુધારી. જ્યાં પહેલો આદમ લાલચ સામે હારી ગયો ત્યાં અંતિમ આદમે આજ્ઞાપાલનથી જીત મેળવી. જ્યાં દોષ બીજા પર નાખ્યો ત્યાં દોષ પોતાના પર લીધો. આ સંઘર્ષને સમજવા માટે સ્ત્રોતમાં લોક 20માંથી એક દ્રષ્ટાંતનો ઉપયોગ થયો છે. શૈતાનનો હેતુ માત્ર દ્રાક્ષાવાળી એટલે કે આ દુનિયાને નષ્ટ કરવાનો નહોતો. એનો હેતુ તો સાચા વારસદારને જ ખતમ કરીને બધું હડપ કરી લેવાનો હતો. તો પછી આ આખા વૈશ્વિક સંઘર્ષનું પરિણામ શું આવ્યું? આદમની નિષ્ફળતાનો અને શૈતાનના દાવાનો અંતિમ જવાબ ક્રૂસ પર મળે છે. એટલે ક્રૂસની ઘટના માત્ર દુઃખની ઘડી નહોતી, એ તો પુરાવાની ઘડી હતી. એણે સદીઓ જૂના વૈશ્વિક વિવાદનો અંત આણ્યો, દુષ્ટતાનો સાચો ચહેરા બતાવ્યો અને બધું ફરીથી સરખું કરવા માટેનો રસ્તો ખોલ્યો. અને આ વિજયથી એક નવી જ વાસ્તવિકતાની શરૂઆત થાય છે. હવે માનવજાતની ઓળખ પહેલા આદમની હાર નથી, પણ અંતિમ આદમની જીત દ્વારા મળેલી નવી ઓળખ અને નવી શક્તિ છે. આ વિશ્લેષણના અંતે આપણી સામે આ એક મોટો સવાલ મૂકવામાં આવે છે. આ ધર્મશાસ્ત્રીય ગાથા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણને જે સ્વતંત્રતા મળી છે તેનો ખરો હેતુ શું હોવો જોઈએ.